નમસ્તે સ્ટુડન્ટ્સ. એક વિડીયો વધારે બનાવું છું. વિડીયો જે છે એ આપણે ચેપ્ટર નંબર 5માં લેક્ચર નંબર 3 છે એમાં 41 મિનિટ પછીને ત્યાંથી વોઇસ ઓવર જાય છે અને સ્ક્રીન જે છે ત્યાં પોઝ થઈ જાય છે. વિડીયો કન્ટિન્યુઅસ પ્લે રહેશે. દેટ મીન્સ કે કંઈક ફોલ્ટ આવી ગયો છે વિડીયોમાં. સો એમાંનો જે એક એરર હેન્ડલિંગનો ટોપિક હતો એ ટોપિક એમાં એક્સપ્લેન નથી થઈ શક્યું. તો એ ટોપિક જે છે એ હું અહીંયા એક્સપ્લેન કરી દઉં છું. એનો જે પ્રોગ્રામ જે છે એ એક્સપ્લેન કરવાનો બાકી હતો એ એક્સપ્લેન કરું છું. પ્રોગ્રામ આપણે જોઈએ. અહીંયા જે છે એરર હેન્ડલિંગ, એમાં આપણે 2 બટન્સ મૂકેલા છે આ પ્રોગ્રામમાં, એરર હેન્ડલિંગ પ્રોગ્રામમાં. ફર્સ્ટ વન ઇઝ જનરેટ પેજ નોટ ફાઉન્ડ એરર એન્ડ જનરેટ ડિવિઝિબલ બાય 0 એરર. આપણે જોઈએ કે ડિફરન્ટ ટાઈપની એરર્સ જે છે એમાં હોય છે. એમાંની અત્યારે આપણે 2 એરર્સ લઈએ છીએ કે એક તો પેજ ફાઉન્ડ ન થતું હોય ત્યારે આપણને શું એરર ડિસ્પ્લે કરે, ડિવિઝિબલ બાય 0 જ્યારે કોઈ પણ વેલ્યુ જે છે ડિવિઝિબલ બાય 0 આપણે કરવા જઈએ તો એરર શો કરે. તો ત્યારે આપણને શું મેસેજ શો કરવો જોઈએ તો એ આપણે અહીંયાથી સેટ કરાવડાવી શકીએ. ઓકે, તો આપણે એ જ જોઈએ છીએ અહીંયા ફર્સ્ટ જનરેટ પેજ નોટ ફાઉન્ડ એરર છે એનું બટન મૂક્યું છે. અહીંયા હું કોડિંગ લખું છું, કોડિંગ અપ્લાય કરું છું. response.redirect and open page abc.aspx page. abc.aspx page is not in this site. I have not created this page in this site, and we can see here there are 3 pages with name, default error, page not found error, request timeout error. આપણે 3 પેજ બનાવેલા છે અને એના સિવાયનું આ જે કરંટ પેજ છે એ default.aspx પેજ છે. દેટ મીન્સ કે abc નામનું કોઈ પેજ નથી, તો આપણને અહીંયા એરર શો કરે. અત્યારના આપણે કોઈ કોડિંગ અપ્લાય નથી કર્યું, હું બધું કમેન્ટમાં રાખું છું અને આપણે નોર્મલી એનું આઉટપુટ જોઈએ કે કેવી રીતની એરર શો થઈ છે. ઓકે, તો આપણને આવી રીતના એરર શો થાય છે. The resource cannot be found HTTP 404 એન્ડ ડિસ્ક્રિપ્શનમાં આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન લખ્યું છે કે આ પેજ અવેલેબલ નથી અને એનો પાથ પણ આપણને આપ્યો છે URL, રાઈટ. હવે બાય ડિફોલ્ટ જે છે આ રીતના એરર શો કરતી હોય છે. હવે આપણે એને થોડોક પ્રોપર આપણી રીતે મેસેજ આપવો હોય તો આપણી રીતે મેસેજ આપી શકીએ. ઓકે, તો એના માટે થઈને અહીંયા એક પેજ એરરનો કોડ છે, હું રિમૂવ કરું છું. એક્સેપ્શન ક્લાસનો એક એક્સેપ્શન ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, સર્વર.ગેટ લાસ્ટ એરર કે જે આપણે એક્સેપ્શનમાં સ્ટોર કરાવડાવી. સ્ટ્રિંગ એરર મેસેજ ફોલોવિંગ એરર હેઝ ઓકર્ડ, આપણે એક એવો મેસેજ આપીએ છીએ. પ્રોબ્લેમ ઇન URL એન્ડ request.url.toString, એટલે એનું જે URL આપણે abc.aspx પેજ જે છે એનું જે URL હશે એ આપણે અહીંયા પાસ કરાવડાવી દઈશું. સોર્સમાં exception.source એન્ડ મેસેજ એવી રીતના exception.message. બધી જ ડિટેલ્સ જે છે એક્સેપ્શનમાં સ્ટોર હશે. હવે વેલ્યુ આપણે જે છે 1 by 1 ગેટ કરાવડાવી અને એનો સોર્સ શું છે, એનો એક્સેપ્શન શું છે એ આપણે ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. મેસેજ શું છે તો આપણે એ ગેટ કરાવડાવી અને ડિસ્પ્લે કરાવડાવી છે. લાસ્ટમાં response.write એરર મેસેજ આપી દીધું છે. એન્ડ server.clear એરર, એટલે કે ત્યાંથી એરર્સ જે છે ક્લિયર થઈ જશે. આઉટપુટ જોઈએ. હવે પેજ નોટ ફાઉન્ડ ઉપર ક્લિક કરું છું તો અત્યારે આપણને યસ સેવ, આપણે સેકન્ડ બટન છે એમાં રન કરાવડાવીને ચેક કરીએ. સેમ પેજ ઉપર છે, ડિવિઝિબલ બાય 0, એના ઉપર ક્લિક કરું છું. અત્યારે યસ આ એરર આવશે. ફરીથી રન કરાવીએ તો આપણને પ્રોપર એરર શો થાય છે કે ફોલોવિંગ એરર હેઝ ઓકર્ડ, પ્રોબ્લેમ ઇન URL, કઈ જગ્યાએ એરર આવે છે એ પેજ એનું URL આપી દીધું છે. સોર્સ, મેસેજ અને ટ્રેસિંગ જો કરાવવું હોય તો આપણે સાથે ટ્રેસિંગ પણ અહીંયા કરાવડાવી શકીએ છીએ. તો આ બધી જ ડિટેલ્સ આપણે અહીંયા શો કરાવડાવી શકીએ છીએ 1 by 1, ઓર યુઝર નેમમાંથી જેટલી ડિટેલ્સ શો કરાવડાવી હોય એટલી સેટ કરાવડાવી શકીએ છીએ ત્યાં. ઓકે, હવે નેક્સ્ટ વન, એમાં આપણે આ જે છે પેજ લેવલની એરર થઈ ગઈ. હવે આપણે જે જોઈએ છીએ ગ્લોબલ લેવલની એરર જોઈએ છીએ. ગ્લોબલ એરર જે છે એ આપણે ગ્લોબલ ફાઇલમાં આવશે.
અહીંયા એ જ કોડ છે, સેમ કોડ, પણ એ કમેન્ટમાં રાખેલો છે, હું કમેન્ટ રિમૂવ કરું છું. આપણે માની લો એ પેજમાં કંઈ એરર રાખી છે પણ આપણને ડિસ્પ્લે નથી થતી કે જે તે રીઝન થ્રુ, તો આપણે અહીંયા એક કોડિંગ રાખેલું જ હશે એ જ રીતનું કે એપ્લિકેશન લેવલની જે એરર છે એ અહીંયા એરર શો થઈ જશે. સિમિલર કોડિંગ છે, એક્સેપ્શન ક્લાસ, ધેન એક્સેપ્શન આપણે ઓબ્જેક્ટ લીધો છે એન્ડ સર્વર ડોટ ગેટ લાસ્ટ એરર, એટલે કે એમાં લાસ્ટ એરર આવી જશે. ત્યાર પછી વન બાય વન આપણે એમાંથી વેલ્યુ સિલેક્ટ કરી અને ડિસ્પ્લે કરાવડાવી શકીએ છીએ. લાસ્ટમાં રિસ્પોન્સ ડોટ રાઇટમાં એરર મેસેજ એન્ડ સર્વર ડોટ ક્લિયર એરર. ઓકે, આપણે ચેક કરીએ. ત્યાં પેજ લેવલનું જે એરર કોડિંગ હતું એ આપણે કમેન્ટમાં રાખી દીધું છે. આ કોડિંગ આપણે અહીંયા હવે જોઈ શકીએ છીએ કે ફોલોવિંગ એરર હેઝ ઓકર્ડ, પ્રોબ્લેમ ઇન યુઆરએલ, સોર્સ અને મેસેજ. ધેન સ્ટેક ટ્રેસ, એટલે કે અહીંયા ટ્રેસિંગ જે આપણે જોઈએ છીએ કે ટ્રેસિંગની રિલેટેડ આપણને બધી ડિટેલ્સ ત્યાં જોવા મળી જતી હોય છે, એ અહીંયા શો થઈ જશે. આપણને અહીંયા પેજ લેવલ એરર રાખી હતી ને ત્યારે આપણને એવો એક પ્રોબ્લેમ આવ્યો કે પેજ નોટ ફાઉન્ડની એરરમાં આપણને એરર મેસેજમાં શો નહોતી કરતી, જ્યારે ડિવિઝિબલ બાય ઝીરોમાં એ શો કરતી હતી. આ જે એરર આવતી હતી આ, રાઈટ. એનું રીઝન એટલું કે આ પેજમાં જ ત્યારે કંટ્રોલ હશે જ્યારે ડિવાઈડ બાય ઝીરોની એરર આવશે ત્યારે, અને જ્યારે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ છે એમાં એબીસી નામના પેજ ઉપર, એટલે કે આ પેજ ઉપરથી કંટ્રોલ ત્યાં ટ્રાન્સફર થઈ ગયો હશે, બીજું પેજ એબીસી ઓપન કરવા જતું હશે, એટલે આ પેજ જે છે એને સિલેક્શનમાંથી રિમૂવ થઈ ગયું હશે અને એબીસી પેજ મળ્યું નહીં હોય. તો એ ટાઈપની એરર્સ જે છે એ આપણે અહીંયા એપ્લિકેશન લેવલ એરરમાં આવી જશે. તો આપણે એપ્લિકેશન એરરમાં ટાઈપનું કોડિંગ લખવું પડશે, ત્યારે એની એરર પ્રોપર શો થશે. ઓકે, તો આપણે એપ્લિકેશન એરરમાં આ કોડિંગ અપ્લાય કરેલું છે. કોડિંગ સેમ છે જે પેજમાં આપણે અપ્લાય કર્યું હતું. હવે હજી એક નેક્સ્ટ એમાં આવે છે આગળ વધારે, web.config ફાઇલમાં આપણે કસ્ટમ એરર્સ જે છે એ સેટ કરાવડાવી શકીએ. web.config ફાઇલમાં ઓકે, web.config ફાઇલ જે છે ત્યાં આપણે કસ્ટમ એરર એડ કરાવી છે આફ્ટર ઓથેન્ટિકેશન ટેગ. ઓકે, આફ્ટર ઓથેન્ટિકેશન ટેગ પછી એક તમારે ટેગ એડ કરવાનો, કસ્ટમ એરર્સ. અહીંયા તમે ઓન રાખી શકો છો, ઓફ રાખી શકો છો, ઓર રિમોટ ઓનલી રાખી શકો છો. અત્યારે આપણે ત્યાં રિમોટ ઓનલી પાસ કર્યું છે. ડિફોલ્ટ રીડાયરેક્ટેડ, એટલે કે જો કોઈ પણ એરર હોય તો આપણે જેનેરિક એરર પેજ ડોટ એચટીએમએલ કે જે તે પેજમાં આપણે રીડાયરેક્ટ કરી શકીએ છીએ. હા, કસ્ટમ એરર્સ જે છે એમાં થોડાક ચેન્જીસ કર્યા છે. અહીંયા રિમોટ ઓનલી રાખો ઓર ઓન રાખો. એન્ડ અહીંયા જે છે એ આપણે ડિફોલ્ટ રીડાયરેક્ટમાં આપણો જે પાથ છે એ અમે પાસ કરી દીધો છે. જેનેરિક એરર પેજ હતું એમાં વેલ્યુ ચેન્જ કરી અને ત્યાં આપણે આપણું જે પેજ છે દેટ મીન્સ કે એરર પેજીસની અંદર મેં ડિફોલ્ટ એરર એટલે શું છે કે કોઈ પણ એરર આવે કે જે સપોઝ અહીંયા આપણે સ્ટેટસ કોડ અપ્લાય કર્યા છે 404, 408, 403 હોઈ શકે કે 34 આપણે ડિક્લેર કર્યા છે, પણ એના સિવાયની કોઈ એરર જનરેટ થઈ તો એટ ધેટ ટાઈમ વોટ ટુ ડુ, એટલે એટ ધેટ ટાઈમ શું ત્યાં ડિસ્પ્લે થશે, આપણે જે ડિફોલ્ટ રીડાયરેક્ટ પેજ રાખ્યો હશે ત્યારે એ પેજ ડિસ્પ્લે થઈ જશે. ઇન કેસ આમાંથી લિસ્ટમાંથી કોઈ એરર નથી તો હવે આપણે એરર્સ લખીએ. એરર સ્ટેટસ કોડ 404 આ કસ્ટમ એરર છે એટલે આપણે એને ડિફાઇન કરશું. આપણે આપણી રીતે મેસેજ આપી શકશું, આપણે આપણી રીતે પેજ ક્રિએટ કરાવડાવી શકશું. તો 404 જે છે એ ટાઈપની જ્યારે એરર્સ આવશે ત્યારે આપણે રીડાયરેક્ટ ક્યાં કરાવડાવશું, પર્ટિક્યુલર એરર પેજીસમાં પેજ નોટ ફાઉન્ડ ડોટ ASPX પેજ પર. સિમિલરલી 408 કોડની એરર આવશે ત્યારે એરર પેજીસમાં રિક્વેસ્ટ ટાઈમ આઉટ નામનું પેજ છે ત્યાં આપણે એને રીડાયરેક્ટ કરાવશું. હવે એના માટે થઈને આપણે પેજીસ એ રીતના બનાવીને રાખ્યા છે. પહેલાં આપણે એક ડિફોલ્ટ એરર બનાવ્યું છે, એમાં જસ્ટ એટલો મેસેજ આપ્યો છે કે સમ એરર હેઝ occurred while processing your request.
સિમિલરલી પેજ નોટ ફાઉન્ડમાં આપણે મેસેજ આપ્યો છે પેજ નોટ ફાઉન્ડ મેસેજ યોર રિક્વેસ્ટેડ ફોર સમ પેજ વિચ ઇઝ નોટ ફાઉન્ડ અને રિક્વેસ્ટ ટાઈમ આઉટ હેડિંગ આપી દીધું છે રિક્વેસ્ટ ટાઈમ આઉટ મેસેજ યોર રિક્વેસ્ટ કેન નોટ બી પ્રોસેસ્ડ ફર્ધર મોર ટાઈમ આઉટ પીરિયડ ઓકર્ડ એટલે કે યુઝર જે છે એ ઇઝીલી સમજી શકે એ ટાઈપના આપણે મેસેજ ત્યાં આપી શકીએ તો આના માટે થઈને તમારે પહેલાં એક પેજ ક્રિએટ કરવા પડશે અને સિમ્પલ ટેક્સ્ટ લખવાની છે એમાં કોઈ કોડિંગ નથી જસ્ટ યુ નીડ ટુ રાઇટ સિમ્પલ ટેક્સ્ટ તો એવી જ રીતે મેં અહીંયા ટેક્સ્ટ ત્રણેયની લખેલી છે તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો this one is default error page now next one is page not found and last one is request timeout આ રીતના તમે h1 ટેગ ને h2 કે h3 ટેગ ને એવી રીતના યુઝ કરી શકો છો ઓકે તો ઈ પેજ રેડી આપણા થઈ ગયા છે ત્યાર પછી web.config ફાઇલમાં કસ્ટમ એરર્સમાં આપણે પેજમાં રીડાયરેક્ટ કરાવડાવી દઈશું હવે આપણે કોડિંગ જોઈએ આઉટપુટ જોઈએ પેજ નોટ ફાઉન્ડ ઉપર ક્લિક કરું છું તો ત્યાં આપણને ડિસ્પ્લે થાય છે પેજ નોટ ફાઉન્ડ જે આપણી પેજની એરર હતી એ પેજ ઓપન થાય છે પેજ નોટ ફાઉન્ડ એરર અને ત્યાંથી સાથે સાથે ડિટેલ્સ પાસ થઈ કે કયું પેજ આપણે ઓપન કરાવતા હતા એબીસી તો એ આપણે ત્યાં ડિસ્પ્લે થાય છે યસ રિક્વેસ્ટ ટાઈમ આઉટની તો અત્યારે એરરનો આપણે જનરેટ કરાવડાવી શકીએ કેમ કે ઇન પ્રોસેસમાં જ કન્ટિન્યુઅસલી રહેશે ત્યાં કનેક્શન ના આવતું હોય કે રિક્વેસ્ટ આપણે કરી હોય એનો ટાઈમ લિમિટ આપેલી હોય 20 સેકન્ડ્સથી ત્યાં સુધીમાં એ પેજ ઓપન ન થાય તો એ પર્ટિક્યુલરલી પેજ ડિસ્પ્લે થતું હોય હું અહીંયા આપું છું ડિવિઝિબલ બાય 0 ઉપર તો આપણને એને રિલેટેડ એરર શો થઈ જાય છે પણ આપણે ત્યાં થોડોક ચેન્જીસ કરીએ અત્યારના એ એરર જે શો થઈ જાય છે એ પેજ લેવલની જે એરર છે એ શો થઈ જાય છે તો આપણે એને કમેન્ટમાં મૂકી દઈએ ઓકે આ કમેન્ટમાં આપણે રાખી દીધી છે એન્ડ ગ્લોબલ ફાઇલની જે એરર છે એને પણ આપણે કમેન્ટમાં રાખી દઈએ ઓકે ધેટ મીન્સ કે અત્યારે હવે એને પેજ આમાં ડિવાઈડ બાય 0 ની જે એરર આવે છે એને રિલેટેડ કોઈ હેન્ડલિંગ આપણે અત્યારના નથી સિવાય કે કસ્ટમ એરર જે છે એમાં જો ડિફોલ્ટ રીડાયરેક્ટ શું છે એરર પેજ ડિફોલ્ટ એરર એટલે કે જે કોઈ આ સિવાયની એરર આવે તો આપણે કઈ એરર ડિસ્પ્લે કરાવડાવી તો ડિફોલ્ટ એરર પેજ ડિસ્પ્લે થશે તો એને રન કરાવું છું ફરીથી હવે ડિવિઝિબલ બાય 0 એરર જે છે એ જનરેટ કરાવીએ ઓકે તો ત્યાં આપણને હવે કઈ એરર શો થાય છે સમ એરર હેઝ ઓકર્ડ while processing your request એટલે કે કસ્ટમ એરર જનરેટ જે થઈ એ ડિસ્પ્લે કરે છે સો એનો જે સિક્વન્સ છે એ ફર્સ્ટ પેજ લેવલનું આઉટપુટ આપશે ત્યાર પછી ગ્લોબલ આઉટપુટ આવશે અને ત્યાર પછી web.config ફાઇલની કસ્ટમ એરરનું આઉટપુટ આપણને મળશે તો આ એની એક સિક્વન્સ રહેશે તો એની સપોઝ કે કસ્ટમ એરર્સ પહેલાની તમે કોઈ કોડિંગ લખેલું છે તો પહેલા એ જ એક્ઝિક્યુટ થઈ જશે કસ્ટમ એરરનું વેબ કન્ફિગ ફાઇલનું રન જ નહીં થાય ત્યાં સુધી પહોંચશે જ નહીં એની પહેલાં જ એરર શો થઈ જશે ને આપણે ક્લિયર પણ કરાવી દઈશું એરરને ઓકે તો બસ આ જ છે એરર હેન્ડલિંગ આ જે છે એ વિડીયોમાં ત્યાં એટલો કન્ટેન્ટ આવ્યો નહોતો ટાઈમિંગ શો કરે છે પણ કન્ટેન્ટ ડિસ્પ્લે ત્યાં નહોતો થતો તો ફરીથી આ એક વિડીયો મૂક્યો છે તમે એરર હેન્ડલિંગનો પ્રોગ્રામ જે છે એ વર્ક કરી શકો અને ચેક પણ કરી લેજો ઓકે થેન્ક યુ